જી, જીવનનો જી આવે, જિંદગીનો જી. ચાવડા અલકાબેન વજુભાઈ. હવે મારા પપ્પાનું નામ ન આવે, તારા પપ્પાનું નામ આવે. ચાવડા અલકાબેન હિતેન્દ્રભાઈ. હા બહુ ભાવ જજ્જા નાખો. અને આ દાડમમાં આપણે ઓછા જ નાખશું ને, કા તમને બેન નથી ભાવતા ને મને ભાવ મન બહુ દાડમ? એ વધારે નાખવા પડશે. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધાય મજામાં છીએ અને તમે પણ બધા મજામાં જ હશો. હવે તો ખૂબ તડકો પડે છે ઉનાળાનો. આમ માર્ચ મહિનાનો તડકો એટલે ખૂબ જ તડકો કહેવાય. એટલે હવે અત્યારે ખૂબ જ તડકો પડવા માંડ્યો છે અને સવારે તે જાણે આમ 8:30-9 વાગે ને તાત એવો તડકો થઈ જાય છે. જો કેટલો બધો તડકો દેખાય છે ને પાછળ, એટલું બધું તપી જાય વાતાવરણ. એમ કે 8:30-9 વાગ્યાનો તડકો જ ખૂબ હોય છે. સવારે આપણે ઉઠીને પછી 6:30-7 વાગે ને ત્યાં સુરત દાદા તો નીકળી જ ગયા હોય અને આમ તપી ગયા હોય. 7 વાગે તો કેટલા અધર વયા જાય છે. એટલે આમ ઉનાળાનું વાતાવરણ ખૂબ જ આમ ગરમીથી ભરેલું હોય છે. અને બપોરે મોટા ભાગે અમે લીમડા હેઠે બહાર જ ખાટલા નાખી દેવી અને બહાર બેહવી. ઊંઘ ન આવે તો બીજું કંઈ કામ કરતા હોય અને સૂઈ જવું હોય તો ઘડીક આરામ કરવી. પણ લીમડા હેઠે મજા આવે અને પવન એવો સરસ આવતો હોય. હવે અત્યારમાં તો આપણે ગાયને રોટલી દેવા આવ્યા છીએ ઢાળિયામાં. એટલે પહેલાં ગંગાને અને પછી કાળીને બેયને આપણે પહેલાં રોટલી આપી દેવી અને પછી જવાનું છે બાલ મંદિર આંગણવાડીએ. તો આપણે પહેલાં રોટલી જ આપી દેવી. લે ગંગા. ગંગાએ રોટલી ખાઈ લીધી ને હવે કાળીને નહીં કાળી કાળીએ રોટલી ખાઈ લીધી અને નીંદ તો બેને કરી જ દીધી છે. અને હવે આટલો થોડોક રચકો પડ્યો છે એ આપણે હમણાં આંગણવાડી હું જાઉં ત્યારે નાખતી જઈશ. એટલે એટલું ખાઈને પછી બેસી જઈશે આરામથી. ને પછી હું આંગણવાડીથી આવું ત્યાં સુધી આરામથી બેસશે અને થોડુંક પાણી પાતા જઈશું. 2-3 ડોલો. અત્યારમાં જાજુ પાણી નથી પીતી પણ 2-3 ડોલું તો તોય પીવે. પણ સાંજે વધારે પાણી પીવે. આખો દી જાય ને એટલે સાંજવેરાને 5-6 વાગ્યા પાણી પાવી, 5-5:30 તો ત્યારે વધારે પાણી પીવે. પછી દોવાની હોય એટલે સાંજે સરસ રીતે પાણી પી લેશે. અને આપણે આજ તો આંગણવાડી જવાનું છે અને થોડુંક વહેલા જ જવાનું છે. કારણ કે આંગણવાડી આજ પહેલાં નાસ્તો બનાવીને પછી હોળી ધૂળેટી આવે છે એટલે બધી સ્કૂલોમાં અને બધે ધૂલાડી બધા રમાડતા જોઈએ. નિશાળમાં શિક્ષકોએ રમતા જોઈએ હારે હારે. એવી રીતે આપણે પણ આજે બાલ મંદિરની અંદર બધા બાળકોને ધૂળેટી રમાડવાની છે. એટલે કાચા કલરથી જ રમાડવાની છે, પાકા કલર નહીં. જેના ઘરે પિચકારી હોય એ બધા બાળકો પિચકારી ને એવું બધું લાવશે અને આપણે કંકુ ને એવું બધું સાદો ગલાલ ને એનો જ ઉપયોગ કરવાનો છે. અને બધા બાળકોને ધૂલાડી રમાડવાની છે. તો હવે આપણે આંગણવાડી જવી અને એ બધી તૈયારી કરી લેવી. નાસ્તો જલ્દી બનાવી નાખવી તો એ બધું ટાઈમસર આપણે કરી શકવી. એટલે હવે પહેલાં આંગણવાડી જઈને નાસ્તો જ બનાવી નાખો છે ફટાફટ અને પછી બાળકોને રમાડવી છે ધૂલાડી. હા, એકબીજાના મોઢે હાથ ફેરવો. ચલો હો બેનપણીને લગાડો, ભાઈબંધને લગાડો. કેવા રમે બધાને ધૂળેટી રમવાની કેવી મજા આવે છે. આપણે કંકુ લીધું છે, પાકો કલર લીધો નથી. આનું મોઢું જો. અને અહીંયા અમારે જો રુદ્રભાઈ કંઈક ટાઈપિંગ કરવા બેસી ગયા હે. તું ચમ બેઠો હોયલા કોમ્પ્યુટરે? તને આવડે છે આ બધું? તારા પપ્પા સુઈ ગયા હે? હા, એ સુઈ ગયા છે. એ અત્યાર સુધી કોમ્પ્યુટર ઉપર એમના ફોટો ને એ બધું બનાવતા હતા, આલ્બમ બનાવતા હતા અને હવે આરામ કરે છે. એટલે રુદ્રભાઈ બેસી ગયા છે ટાઈપ કરવા. તને આવું આવડે છે ગુજરાતી ટાઈપ કરતા? લેખ તો શું લખસ તું? ચાવડા
હું લખવાનું છે એ તો કે પેલા ચાવડા હિતેન્દ્રભાઈ અરજીભાઈ. ઠીક તારા પપ્પાનું પૂરું નામ લખવાનું છે એમ ને હા. સારું લખ હાલ હમ. પછી હં તને તો આવડે છે હોય લા ચારે તું શીખો આ બધું અડધો ન ક્યાંથી થયો હિતેન્દ્ર. કીબોર્ડમાં ત્યાંથી અડધો ન થયો હા જો બરાબર એન હિતેન્દ્ર. ખાલી એન દબાવી એટલે અડધો ન થઈ જાય હા કે શિફ્ટ સાથે કે એવું કંઈક કેસ ને તું શિફ્ટ સાથે ને તો ખાલી એન અને જો શિફ્ટ સાથે કરી તો ઘણો થઈ જાય. કરતો હિતેન્દ્ર હા તો આખો ન થઈ આખો જાય ન થાય. એ દબાવ. હિતેન પછી તો દ્ર કરવો પડશે હવે આવડશે ઈ હા એ થઈ ગયો સરસ પછી હા લખાઈ ગયો હો હિતેન્દ્ર જોડિયો શબ્દ હતો તોય તને લખતા આવડી ગયો હો. ચારે શીખો તું આ હે રુદ્ર પછી જ કયો આવશે હા હા ઈ જી આવે જી જીવનનો જી આવે જિંદગીનો જી હા ઈ સરસ આવડું હો લખતા હવે મારું નામ લેખાય મારું પૂરું નામ શું થાય ચાવડા રીકાબેન વજુભાઈ. હવે મારા પપ્પાનું નામ ન આવે તારા પપ્પાનું નામ આવે ચાવડા રીકાબેન હિતેન્દ્રભાઈ. હા લેખ તો એમાંય અડધો લ આવશે આમાં એરો ક્યાંથી થાય પપ્પા? હેઠે લાવો હોય તો એરો. આ તાર પપ્પાએ શીખવાડ્યું તું હાથે હાથે શીખો હાથે હાથે આ બધું આટલું કરે આવડી ગયું. હવે આ મહેનત કરતો હતો એટલે આવડી ગયું. બધું આડું અવળું કરી કરીને આવડી ગયું હે ઈ ઘડીને પપ્પા ઘડી કોઈ આરામ કરવા હુએ ને તો કોમ્પ્યુટર ચાલુ ને નવું પડ્યું હોય કોમ્પ્યુટર ચાલુ હોય અને ફ્રી હોય એટલે આ ભાઈને બપોરે ઊંઘ આવે નહીં એટલે એ કોમ્પ્યુટરની સીટ પકડી લેશે અને પછી બેસી જાય અને પછી આડી અવળી બધું છે ને કીબોર્ડ બધા દબાઈ કરે આનાથી શું થાય ને આનાથી શું થાય ને આનાથી શું થાય ને એ બધું જો કરે એમ કરતાં કરતાં એને ગુજરાતી ટાઈપિંગ હાથે આવડી ગયું એને શીખવાડ્યું જ નથી એને હાથે હાથે શીખી ગયો અને જો આખું નામ સરસ મજાનું ટાઈપ કરતાં શીખી ગયો હવે આપણા ઘરના બધાયના નામ લખી નાખે આવી રીતે તું હાલ લખ નાખ પામાં હેઠે જવું હોય શું કરવાનું? હા ન ખબર હોય થોડું થોડું પૂછી લે છેલ્લે લઈ જા હવરે હવરે આવે જ છે નીચે જો ઈ આવ્યો આવી ગયો એરો કર્સર એરો નીચે આવી ગયો હવે આપણા ચારેયના નામ. હા આપણા બધાના નામ લખ નાખ ફૂલ નામ તારું નામ આખું શેરનું આખું નામ મારું આખું નામ તમારું આખું નામ પછી કલરવાળા ટાઈપિંગ કરતા શીખી જા કલરવાળા ટાઈપિંગ તો કાંઈ એ બધું આગળનું નવડું ઘુમાડ એટલે આવી જાય કલરવાળું તે કંઈક બગડી જાય છે એટલું. કોમ્પ્યુટર નકામું થઈ જાય. હા કમ્પ્યુટર નકામું થઈ જાય તો આવું એને ગુજરાતી ટાઈપિંગ કરતાં આવડી ગયું છે ને હવે આપણે બીજું કામ કરવાનું છે એ કરવા માંડવી એનું ટાઈપિંગનું કરે છે જો કેવું થયું. શું થયું જો અરર તું રમીને આવ્યો એમ ને ધૂળેટી આ બધાને તો બહુ વહેલા ધૂળેટી આવી ગયા છે તારું મોઢું દેખાડ તો હરખું અહીંયા તો ભૂતડા જેવું આમ દેખાડ આમ ઉભો રે
આંખમાં પડ્યું નથી ને કાંઈ. પડ્યું તું. નિશાળથી આવી ગયા ભાઈ આજે ને શનિવાર હતો એટલે વહેલા. લાઈટ ચાલુ કરો. શું લાઈટ ચાલુ કરીને કરીશ મોઢું તારું. હવે હાંજ પડી ગઈ છે ને આપણે હાંજના વાળુમાં ભેળનો પ્રોગ્રામ રાખ્યો છે. જો સરસ મજાની ભેળ બનાવી છે ને અમે બધા ખાવા માટે તૈયાર થઈ ગયા છીએ, બેહી ગયા છીએ. અને એન પપ્પા હજી કમ્પ્યુટરે કામ કરે છે એટલે અહીંયા થાળી તૈયાર થાય પછી એ અહીંયા બેસે પછી જમશે. ત્યાં સુધીમાં આપણે બધું કાઢી જ વારવી સરસ મજાનું. જો આમાં મસ્ત મમરા બનાવ્યા છે. હજી આજ બપોરે જ આપણે જો બધું સેવ ને સિંગદાણા ને બધું નાખીને સરસ મમરા બનાવ્યા છે. અને આમાં બધું આપણે તૈયાર કરીને રાખ્યું છે ભેળ બનાવવા માટેનું. ચવાણું ને ડુંગળી ને હંચર ને આ છે દાણા દાડમના ને ધાણા લીલા. અને આ આપણે રગડો બનાવ્યો છે મસ્ત. તે રગડો બનાવ્યો છે વટાણા ને બટેકા ને એવું નાખીને. ને આમાં છે મીઠી ચટણી. હવે આપણે ભેળ બનાવવાનું ચાલુ કરી દેવી. અને હાલો બધા જમવા. બધા જમવા. બધા ભેળ ખાવા હાલો એમ કહે છે શ્વેત અને રુદ્ર. અમારે આપણે આમાં ભેળ બનાવવાનું કરી દેવી ચાલુ. હે ને રુદ્ર? સૌથી પહેલા શું નાખશું? મમરા. પહેલા નાખી દેવી મમરા. હાથ આંબે લે. એ બધું વારા ફરતી હું નાખું છું. મમરા 2 વાટકા 3 વાટકા. આપણે મમરા પહેલા નાખી દીધા છે. 3 વાટકા. પછી નાખશું રગડો. રગડો. ચલો રગડો મસ્તીનો આપણે બનાવ્યો છે. ગરમ મસાલા ને એવું બધું નાખીને તજ ને ઓલા શું કે લવિંગ ને એ બધું નાખીને મસ્ત રગડો બનાવ્યો છે. તમે બધા કેવી રીતે ભેળ બનાવો છો એ અમને ક્યારેક કમેન્ટમાં લખજો. અને પછી આપણે આ થાળીમાંથી બધું નાખી દેવી. પહેલાં તો આપણે લઈ લેવી મિક્સ ચવાણું. પછી લઈ લેવી ડુંગળી આપણે માપસરની નાખશું કારણ કે અમારે આ બેને બહુ ડુંગળી ઓછી ભાવે ને તીખી લાગે ને એટલે ડુંગળી આપણે માપસરની નાખશું. મને બહુ ભાવે. જાજા નાખો. અને આ દાડમ આપણે ઓછા જ નાખશું ને કારણ તમને બેન નથી ભાવતા ને દાડમ એ વધારે નાખવા પડશે. હાલો નાખી દેવી આપણે દાડમ. અને ઉપર નાખી દેવી થોડુંક સંચર સરસ મજાનું. સેવ તો આપણે મમરામાં નાખેલી જ છે ઘણી બધી એટલે સેવ નાખવાની જરૂર નથી. હવે નાખી દેવી ચટણી. ઠમઠોરો જાજી. ચટણી તો આપણે જાજી જોઈશે કારણ કે મમરા પલળે તો ચટણી સારી લાગે. સરસ મજાની ભેળ તૈયાર થાય છે. અને ઉપર આપણે હંચરને એવું થોડુંક પાછું બીજું નાખી દેવી. અને લીલા ધાણા નાખી દેવી. જો ભેળ થઈ ગઈ છે મસ્ત ચકાચક તૈયાર. અને પછી આવી રીતે બધું મિક્સ કરીને પછી ખાવાની છે. હવે હાલો ભેળની થાળી થઈ ગઈ તૈયાર. ખાવા હાલો. જો એ કાનમાં ઓલું શું ઇયરફોન લગાડીને ગીત સાંભળે છે એટલે આપણું તો એમને સાંભળવું જ નહીં હોય હે ને? એવું હે ને? કાનમાં ઇયરફોન લગાડીને ગીત સાંભળતા કામ કરે એટલે આપણું સાંભળવું નથી. એટલે એ હવે હાલો ખાવા આવી જાઓ. ભેળ તૈયાર થઈ ગઈ છે અને અમે હવે બધા ખાઈ જ લેવી. હાલો તમે બધાય ભેળ ખાવા મોજ આવવાની છે. જો અહીંયા તો ભેળ ખાવાનું હવે ચાલુ થઈ ગયું છે અને આપણે ભેળ ખાવાનું ચાલુ જ કરી દેવું છે. તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરશું. તમને અમારા આવા વિડીયો અમારા વ્લોગ આવા તમને ગમતા હોય તો લાઈક કરી દેજો. અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી એટલો સપોર્ટ કરતા જજો. તો કાલે નવા વ્લોગની સાથે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.